भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીસી વિભાગનું પહેલું ચેપ્ટર માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ આ ચેપ્ટર જોશું. તો આ ચેપ્ટરની અંદર આપણે માહિતી સંચાર એટલે શું, પછી વાણિજ્યક માહિતી સંચાર એટલે શું અને માહિતી સંચાર માટેની અલગ અલગ પદ્ધતિઓ છે એ પદ્ધતિ, પછી માહિતી સંચારમાં કઈ પદ્ધતિઓ વધારે વપરાય છે અને એ પદ્ધતિઓના ફાયદા અને મર્યાદાઓ, આટલું આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે માહિતી સંચાર એટલે શું. તો કે માહિતી સંચાર છે એટલે કે માહિતીની આપ-લે. તો માહિતી સંચાર છે એ એવું નથી કે અત્યારે જ સભાનતાપૂર્વક આદરવામાં આવતી પ્રવૃત્તિ છે માહિતી સંચાર. નહીં, એ દરેક જીવની જરૂરિયાત છે. કારણ કે માહિતી સંચાર વગર કોઈ પણ જીવ નથી રહી શકતો. મનુષ્યથી લઈને પશુ પક્ષીઓ બધા જ કોઈને કોઈ રીતે માહિતી સંચાર કરે જ છે. બરાબર. તો માહિતી સંચાર છે એ આપણી જન્મજાત એક જરૂરિયાત જ છે. કે ફોર એક્ઝામ્પલ, નાનું બાળક હોય તો એમને બી ભૂખ લાગી છે તો એ રડે છે કે એવું કંઈ કરે છે તો એ શું થયું, એક પ્રકારનો માહિતી સંચાર જ થયો. તો માહિતી સંચાર દરેક જીવ માટે જરૂરી છે અને દરેક ક્ષેત્રની અંદર વપરાય છે. એવું નથી કે ખાલી ધંધામાં કે બિઝનેસમાં કે કંપનીઓમાં જ વપરાય છે. માહિતી સંચાર દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં આવતું હોય. સામાજિક ક્ષેત્રમાં વપરાય છે, આપણા દૈનિક જીવનની અંદર આપણે માહિતી સંચાર કરીએ છીએ. તો એવી રીતે શૈક્ષણિક સંસ્થાઓ હોય, કોઈ ધાર્મિક સંસ્થાઓ હોય, તો દરેક જગ્યાએ માહિતી સંચાર તો થાય જ છે. હા, એની ખાલી પદ્ધતિઓ કે એની શૈલી કે સ્ટાઇલ, કૌશલ્ય, ઢબ એ અલગ હશે. કે શૈક્ષણિક સંસ્થામાં જે રીતે માહિતી સંચાર થતો હોય તો એની સ્ટાઇલ અલગ હશે, અને કંપનીમાં થતો હશે તો એની શૈલી અલગ હશે, એનું ઢબ અલગ હશે. પણ દરેક જગ્યાએ માહિતી સંચાર તો થાય જ છે. તો આપણે જોઈએ માહિતી સંચારનો અર્થ. વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિશિષ્ટ પ્રકારની શૈલી, માહિતી સંચાર કરીએ તો એની અંદર સ્પેશિયલ વિશિષ્ટ પ્રકારની શૈલી એટલે કે સ્ટાઇલ, કે એની અલગ અલગ સ્ટાઇલ, મેથડ એનો ઉપયોગ થતો હોય. તો આવી વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો, અલગ અલગ કૌશલ્યોનો ઉપયોગ કરતા હોઈએ તો એ કૌશલ્યો અને યોગ્ય માધ્યમ કે સાધન માધ્યમનો આપણે ઉપયોગ કરતા હોઈએ. બરાબર. કે દરેક પ્રકારના માહિતી સંચારમાં એક જ સરખું સાધન નહીં વપરાય, એક જ સરખું માધ્યમ નહીં હોય. બરાબર. ભાષા, શબ્દો, અવાજ, પછી એ સિવાય આપણે મોબાઈલ, એ બધાનો ઉપયોગ કરીએ છીએ તો એ સાધન માધ્યમ છે. તો એ સાધન માધ્યમનો ઉપયોગ કરી ને માહિતીની જે આપ-લે કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે તો આવી પ્રક્રિયાને આપણે માહિતી સંચારની પ્રક્રિયા કહીશું. બરાબર. તો આ માહિતી સંચારની પ્રક્રિયાનો અર્થ છે જે તમને 1 માર્કની અંદર પૂછાઈ શકે કે માહિતી સંચાર એટલે શું. તો કે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરી અને માહિતીની આપ-લે માટે, એટલે કે માહિતી આપવા અને લેવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવે એને માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે આ માહિતી સંચાર શબ્દ છે એને ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન શબ્દ કહેવાય. બરાબર. માહિતી સંચારનું ઇંગ્લિશ થાય કોમ્યુનિકેશન. તો આ કોમ્યુનિકેશન શબ્દ છે એ કઈ રીતે આવ્યો એ જોઈએ આપણે કે એની ઉદ્ભવ કઈ રીતે થયો. તો માહિતી સંચારનો જે ઇંગ્લિશ વર્ડ છે કોમ્યુનિકેશન એ કોમ્યુનિકેર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ પણ 1 માર્કની અંદર પૂછાય કે માહિતી સંચાર કોમ્યુનિકેશન શબ્દ છે એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તો એનો જવાબ આવશે કોમ્યુનિકેર. બરાબર. કોમ્યુનિકેર શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો. તો આ પણ એક ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય કે કોમ્યુનિકેર શબ્દ કઈ ભાષાનો શબ્દ છે, અથવા તો કોમ્યુનિકેશન શબ્દ છે એ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. બરાબર. તો એ લેટિન ભાષાનો શબ્દ છે અને એના ઉપરથી કોમ્યુનિકેશન આવો શબ્દ બન્યો. બરાબર. તો કોમ્યુનિકેશન શબ્દ છે એના અર્થ શું થાય? તો કે કોમ્યુનિકેશન એટલે કે વહેંચવું. વહેંચવું એટલે કે ટુ શેર.
માહિતી વેચવી, બરાબર. તો એનો વહેંચવું એટલે કે ટુ શેર, આદાન પ્રદાન એટલે ટુ એક્સચેન્જ, માહિતીનું આપણે આદાન પ્રદાન કરતા હોય, માહિતી આપીએ છીએ, માહિતી મેળવીએ છીએ, તો એ માહિતીનું આદાન પ્રદાન થયું, ટુ એક્સચેન્જ. અને આપલે કરવી અને ભાગીદાર થવું એટલે કે ટુ પાર્ટિસિપેટ. માહિતી સંચારની પ્રક્રિયામાં આપણે માહિતીની આપલે કરી અને માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગીદાર બનીએ તો એ કોમ્યુનિકેશન કર્યું કહેવાય, બરાબર. તો આ રીતે કોમ્યુનિકેશન શબ્દ છે એના 3 અર્થ થાય. ટુ શેર એટલે વહેંચવું, ટુ એક્સચેન્જ એટલે આદાન પ્રદાન કરવું, અને ટુ પાર્ટિસિપેટ એટલે કે આપલે કરવી અને ભાગીદાર થવું, બરાબર. તો આ કોમ્યુનિકેશન શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો એ આપણે જોયું. હવે જોઈએ આપણે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું. કે વાણિજ્યક માહિતી સંચાર એટલે આપણે માહિતી સંચાર એટલે જોયું, બરાબર. તો હવે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું, તો કે આ માહિતી સંચારની જે આ પ્રક્રિયા છે એનો ઉપયોગ, માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય, બરાબર. એટલે કે આપણે જે માહિતી સંચારની પ્રક્રિયા કરીએ છીએ તો એ માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ આપણે વાણિજ્યક હેતુ માટે, વાણિજ્યક હેતુ એટલે શું, તો કે ધંધાકીય હેતુ, બરાબર. કે ધંધામાં આપણે માહિતી સંચાર કરીએ, ધંધાના હેતુ માટે આપણે કંઈ પણ માહિતીની આપલે કરીએ છીએ તો એ માહિતી સંચાર છે એને આપણે વાણિજ્યક માહિતી સંચાર કહીશું, બરાબર. આ 1 માર્કની અંદર આ પણ પૂછાય કે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું, બરાબર. તો આન્સર આવશે કે આપણે માહિતી સંચાર પ્રક્રિયાનો ઉપયોગ જો વાણિજ્યક હેતુ માટે કરીએ તો એ માહિતી સંચારને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય. તો આ રીતે વેપારીઓ છે એને 2 પક્ષોના સંપર્કમાં રહેવું જરૂરી હોય છે, બરાબર. કે કોઈ એક વેપારી છે તો એ 2 પક્ષોના સંપર્કમાં રહેતા હોય. કયા કયા 2 પક્ષ, તો કે એક છે એ ઉત્પાદક કે જેની પાસેથી એ માલ સામાન ખરીદે છે, બરાબર. ઉત્પાદક કે કંપની કે જથ્થાબંધ વેપારી, એના કોમ્યુનિકેશનમાં એને રહેવું પડતું હોય. અને બીજું છે કે એ જેમને માલ સામાન આપે છે એટલે કે એમના ગ્રાહકો. તો આ બંનેની સાથે એને સંપર્ક જાળવવો બહુ જ જરૂરી હોય, ખૂબ જ જરૂરી હોય. આ સિવાય બીજા ઘણા બધા પક્ષકારો હોય કે જેની સાથે સંપર્કમાં રહેતા હોય, બેન્કો છે, ગવર્મેન્ટ છે, અથવા તો બીજા કોઈ પણ પક્ષકારો છે. પણ મોસ્ટ ઓફ વધારે કોમ્યુનિકેશન છે એ આ બંને પક્ષકારો સાથે થતું હોય કે જ્યાંથી એ માલ સામાન મેળવે છે એ પક્ષકાર એટલે કે ઉત્પાદક, અને જેને એ માલ સામાન આપે છે એ એટલે કે એના ગ્રાહકો. તો આ બંને સાથે કોમ્યુનિકેશનમાં રહેવા માટે એ પત્રો છે એ એક દૂત સમાન છે જે એમની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. તો અહીંયા સૌથી સારો ઓપ્શન છે એ પત્ર વ્યવહાર છે કે પત્રો દ્વારા એ આ બંને પક્ષકારોના સંપર્કમાં રહી શકે છે, બરાબર. તો આપણે એનો બીજો અર્થ પણ એ રીતે પણ કહી શકીએ કે પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ વેચાણ પ્રક્રિયા, ખરીદ વેચાણ, પ્રસાર અને પ્રચાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. તો વાણિજ્યક માહિતી સંચારનો આપણે બીજો અર્થ એ પણ કહી શકીએ કે પત્રો દ્વારા ધંધા વેપાર માટે કે એના ખરીદ વેચાણ, ધંધાના પ્રચાર પ્રસાર, આ બધા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ બધી પ્રવૃત્તિ છે એને વાણિજ્યક માહિતી સંચાર કહી શકાય. તો આ આપણે જોયું વાણિજ્યક માહિતી સંચારનો અર્થ. હવે આપણે એની પ્રક્રિયા વિશે જાણીશું. માહિતી સંચારની પ્રક્રિયા જોઈએ તો આપણે માહિતી સંચારની પ્રક્રિયા જોઈએ. તો માહિતી સંચારની પ્રક્રિયા, તો એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે પ્રશ્નની અંદર પ્રક્રિયા, વિધિ, તબક્કા આવો શબ્દ આવતો હોય તો ત્યારે એના જે પણ મુદ્દાઓ હોય એ બધા મુદ્દાઓ છે એ લાઇનમાં જ યાદ રાખવાના હોય. કારણ કે પ્રક્રિયા છે તો પ્રક્રિયા હંમેશા લાઇનમાં જ થાય કે એની પ્રોસેસ હોય એક પદ્ધતિ અનુસાર 1 by 1 ક્રમમાં જ થતી હોય, બરાબર. તો અહીંયા જે પણ મુદ્દાઓ આપણે જોશું તો એ બધા મુદ્દાઓ છે એ ક્રમમાં યાદ રાખવાના છે, એમાં આડાઅવડા મુદ્દાઓ ચાલશે નહીં. તો જોઈએ પહેલો મુદ્દો છે બોલનાર. માહિતી મોકલનાર વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાના આશયથી
માહિતીની પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે. એટલે કે માહિતી મોકલવાના આશયથી જે માહિતી પ્રસારની શરૂઆત કરે તો એ વ્યક્તિ છે એને બોલનાર કહેવાય અથવા તો વક્તા કહેવાય. બરાબર, કે જે જૂથ કે કોઈ વ્યક્તિને માહિતી મોકલવાના આશયથી માહિતી મોકલવાની જે શરૂઆત કરે તો એ શરૂઆત કરનાર વ્યક્તિ એટલે બોલનાર. બરાબર. પછી બીજો મુદ્દો છે રજૂઆત, એટલે કે વિચારની ગોઠવણી. રજૂઆત એટલે શું થઈ? વિચારની ગોઠવણી. કે બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલાં જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો તેના માટે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામેની વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારની રજૂઆત કે ગોઠવણી. એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને માહિતી આપવી છે કે સંદેશો મોકલવો છે તો એ વ્યક્તિના સંદેશો મોકલતા પહેલાં આપણે આપણા મનની અંદર એ ગોઠવણી કરશું કે અહીંયા કઈ ભાષાનો ઉપયોગ કરશું, કેવા સાધન માધ્યમનો ઉપયોગ કરશું, કે કયા ઉપકરણો, વિવિધ સાધન માધ્યમ, ભાષા, શબ્દો, અવાજ, માધ્યમ, કયું સાધન આ બધું અનુરૂપ થશે એ બધી આપણે વિચારણા કરશું. કારણ કે દરેક માહિતીની અંદર એક જ સરખું સાધન માધ્યમ ના હોય. જેવી માહિતી અને માહિતી મેળવનાર કોણ છે એને અનુરૂપ એને ધ્યાનમાં રાખી અને આપણે ભાષા, શબ્દ, સાધન, માધ્યમ એ બધાનો સિલેક્શન કરતા હોય. તો અહીંયા આપણે મનમાં એ ગોઠવણી કરીએ તો એને વિચારોની ગોઠવણી કે રજૂઆત કહેવાય. ત્યાર પછી સંદેશો કે માહિતી. વિવિધ સાધનો, ઉપકરણો અથવા તો માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂ કરે છે તેને સંદેશા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કે આપણે કોઈ પણ અલગ અલગ સાધનો કે ઉપકરણો કે કોઈ માધ્યમ દ્વારા વિચારને રજૂ કરશું તો એને સંદેશો કે માહિતી બની જશે. જે વિચારો રજૂ કર્યો છે તો એ વિચાર છે એ આપણો સંદેશો કે માહિતી બની ગયો. ત્યાર પછી છે માધ્યમ. સંદેશો માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધન ઉપકરણોનો ઉપયોગ કરીને સંદેશો કે માહિતી બીજી જગ્યાએ પહોંચાડે છે તો તેને માધ્યમ કહેવામાં આવે છે. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. બરાબર, એટલે કે આપણે સંદેશો કે માહિતી મોકલવાના આશયથી બોલનાર વ્યક્તિ છે એ જે સાધનનો, ભાષાનો, ચિત્રનો ઉપયોગ કરશે તો એને આપણે શું કહેશું? માધ્યમ. બરાબર, હું બોલીને કંઈ કહું છું તો એ ભાષા છે એ મારા માટે શું બન્યું? માધ્યમ બન્યું. એવી રીતે આપણે ઘણી વખત ચિત્ર દ્વારા કંઈક રજૂ કરતા હોઈએ. બરાબર, કે કંઈ ચિત્ર દોરેલું છે તો એ ચિત્ર આપણને ઘણું બધું કહી જતું હોય. બરાબર, તો એ ચિત્ર છે એ માહિતી સંચાર માટે શું બન્યું? માધ્યમ બન્યું. બરાબર, એ રીતે અવાજ છે, પત્ર છે. ઘણી વખત ધંધાની અંદર આપણે માહિતી મોકલતા હોય પત્ર દ્વારા તો અહીંયા પત્ર છે એ શું બન્યું? તો કે માધ્યમ બન્યું. તો આવી રીતના કોઈને કોઈ માધ્યમનો ઉપયોગ કરી અને બોલનાર છે એ માધ્યમનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે કરશે. તો અહીંયા એવું કહે છે કે વક્તા પ્રમાણે યોગ્ય માધ્યમ પસંદ કરવામાં આવે. બરાબર, કેવી પરિસ્થિતિ છે, આપણે કઈ જગ્યાએ માહિતી સંચાર કરીએ છીએ એ પ્રમાણે વક્તા છે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરશે. કારણ કે દરેક જગ્યાએ એક જ માધ્યમ નહીં હોય. દરેક જેવી માહિતી અને જેવી પરિસ્થિતિ એ પ્રમાણે આપણે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરતા હોઈએ. ત્યાર પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ. યોગ્ય સાધનના માધ્યમ દ્વારા સંદેશોની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતીનું અર્થઘટનની પ્રક્રિયા થાય છે જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે. એટલે કે બોલનાર વ્યક્તિએ જે રીતે આપણને સંદેશો કે માહિતી મોકલી છે તો એનું અર્થઘટન એ જ સ્વરૂપમાં થાય એ બહુ જરૂરી છે. બરાબર, તો આપણે જે કહેવાનો આશય જે વક્તાનો હોય એ આશયથી જ આપણે એ જ રીતે માહિતીનું અર્થઘટન કરીએ તો એને સંદેશાની પ્રાપ્તિ અને સમજ કહેવામાં આવે છે. એટલે કે જે રીતે આપણે માહિતી મોકલી હતી એ જ રીતે એને મળે સામેવાળાને. તો ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે સાંભળનાર. બોલનાર દ્વારા જે સંદેશા માહિતીને મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બોલનાર વ્યક્તિ જે પણ માહિતી મોકલે છે કે સંદેશો મોકલે છે તો એ પ્રાપ્ત કરનાર જે વ્યક્તિ છે એને આપણે સાંભળનાર કહેશું અથવા તો બીજા શબ્દમાં એને આપણે શ્રોતા કહેશું. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે.
તો મિત્રો આ એક ટૂંકો પ્રશ્ન છે, તો એની નીચે જો તમારે ટેક્સ્ટ બુકમાં જોતા હોય તો ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરજો કે માહિતી સંચારની પ્રક્રિયા કોને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. તો કે માહિતી સંચારની પ્રક્રિયા સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે, કારણ કે આપણે જે પણ આખી પ્રોસેસ કરીએ છીએ એ કોના માટે કરીએ છીએ કે કોઈને માહિતી જે સાંભળનાર છે એને આપણે માહિતી મોકલવાની છે, તો એને ધ્યાનમાં રાખીને જ આપણે માહિતી સંચાર કરશું. કારણ કે જો સાંભળનાર વ્યક્તિ કોણ છે એને ધ્યાનમાં રાખી અને આપણે સાધન માધ્યમ એ બધાનો ઉપયોગ કરતા હોય એટલે એને અનુલક્ષીને હાથ ધરવાની હોય. એક જ સરખી માહિતી છે એ અલગ અલગ વ્યક્તિઓને મોકલવાની હોય તો પણ એ આપણી માહિતી સંચારની પ્રોસેસમાં થોડોક તફાવત હશે. શું કામે? તો કે જો માની લો કે કોઈ નાનું બાળક છે એને માહિતી આપવી છે તો આપણે એને એની ભાષામાં એ રીતે માહિતી સંચાર કરીશું, અને સેમ ઇન્ફોર્મેશન આપણે કોઈ બીજા વ્યક્તિને આપવી છે તો ત્યાં આપણે માહિતી સંચારની પ્રક્રિયા હશે એ થોડી અલગ હશે. એટલે આપણે સાંભળનાર વ્યક્તિ કોણ છે, સામે માહિતી મેળવનાર વ્યક્તિ કોણ છે, તો એને અનુલક્ષીને આપણે માહિતી સંચારની પ્રક્રિયા છે એ હાથ ધરતા હોય. એટલે 1 માર્કની અંદર પૂછાય કે માહિતી સંચારની પ્રક્રિયા કોને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે, તો એનો આન્સર આવશે સાંભળનાર. તો MCQની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. પછી 7મો મુદ્દો છે પ્રતિભાવ. માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા પૂરી થાય છે. એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા છે એ આગળ વધતી જાય અને જ્યારે સાંભળનારને માહિતી મળે છે અને એનો જ્યારે જવાબ મળે ત્યારે આ પ્રક્રિયા છે એને પૂરી થઈ ગણાય, કે જેને પ્રતિભાવ કહી શકાય. બરાબર, એને શું કહેવાય? જે સાંભળનારનો જવાબ મળે એને પ્રતિભાવ કહેવાય, અથવા તો ઇંગ્લિશમાં એને ફીડબેક કહી શકાય. તો સાંભળનારનો પ્રતિભાવ ખૂબ જ મહત્વનો છે. અહીંયા પ્રતિભાવ છે, આ પ્રોસેસની અંદર પ્રતિભાવ છે એ બહુ મહત્વનો છે. શું કામ મહત્વનો છે? તો કે તે જ માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે. માહિતી સંચારની પ્રક્રિયા સફળ થઈ છે કે નિષ્ફળ થઈ છે એ બોલનાર વ્યક્તિ કે મોકલનાર વ્યક્તિ છે એને ક્યારે ખબર પડશે? તો કે પ્રતિભાવ જોશે ને ત્યારે, કે એને જે પ્રકારની માહિતી મોકલી છે એ સામે જે પ્રતિભાવ ઈચ્છતા હતા એવો પ્રતિભાવ મળે તો એ પ્રતિભાવ જોઈ અને એને આઈડિયા આવશે કે આ પ્રક્રિયા છે એ સફળ થઈ છે કે નિષ્ફળ થઈ છે. તો અહીંયા પણ આ પણ ટૂંકા પ્રશ્નની અંદર પૂછી શકાય કે માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાનો આધાર શેના ઉપર છે? તો કે પ્રતિભાવ ઉપર છે. બરાબર, તો MCQની અંદર પણ પૂછાઈ શકે અને 1 માર્કની અંદર પણ પૂછાઈ શકે. જો પ્રતિભાવ છે એ આપણે ઈચ્છતા હતા એવો પ્રતિભાવ મળે કે યોગ્ય પ્રતિભાવ મળે તો એનો મતલબ છે કે માહિતી સંચારની પ્રક્રિયા છે એ સારી રીતે પૂરી થઈ છે, સુપેરે પાર પડી છે, સારી રીતે સફળ થઈ છે. પણ જો આપણે ઈચ્છતા હતા એવો પ્રતિભાવ ના મળે તો એનો મતલબ એવો કે અહીંયા માહિતી સંચારની પ્રક્રિયામાં આપણે જે સાધન માધ્યમનો ઉપયોગ કર્યો છે એ ચેન્જ કરવાની જરૂર છે. કારણ કે સામેવાળાને આપણે જે માહિતી પહોંચાડવા ઈચ્છતા હતા એવી માહિતી એ પ્રમાણે એને માહિતીને સમજ્યા નથી, તો હવે એ સમજી શકે એ રીતે આપણે સાધન માધ્યમ એનો ચેન્જ કરી અને પ્રક્રિયા પાછી કરવી પડશે જો પ્રતિભાવ યોગ્ય નથી મળતો તો આ રીતે પ્રતિભાવ છે એ માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા કે નિષ્ફળતા નક્કી કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આખી માહિતી સંચારની પ્રક્રિયા. આ પ્રક્રિયા છે એ 4 માર્કની અંદર પૂછાય છે અને આ પ્રશ્ન જ્યારે બી લખો તો સૌથી પહેલાં પ્રસ્તાવના લખવાની, ત્યાર પછી માહિતી સંચાર પ્રક્રિયાનો અર્થ જે આપણે આગળ જોઈ ગયા તો એ અર્થ લખવાનો, પછી માહિતી સંચારની આ પ્રક્રિયા છે એના સાથે મુદ્દા ક્રમમાં લખવાના છે અને છેલ્લે એની આકૃતિ ટેક્સ્ટ બુકની અંદર આપી છે આ સાથે મુદ્દાની, એ આકૃતિ લખી અને ઉપસંહાર લખી અને આપણે આ પ્રશ્ન પૂરો કરશું, જે મોટા પ્રશ્નની અંદર પૂછાય છે 4 માર્કની અંદર. ઓકે, થેન્ક યુ.